મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર મારે તમને સંદેશ ડિજિટલના માધ્યમથી મહાદેવના એક એવા અનોખા મંદિરની મુલાકાતે લઈ જવા છે જ્યાં સ્વયં શિવ પાર્વતી આ ભૂમિ પર નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે પ્રગટ થયા છે. આ મંદિર એટલે નાગેશ્વર મહાદેવનું ધામ. દ્વારિકાથી લગભગ 16 કિલોમીટરના અંતરે આવેલ આ નાગેશ્વર ધામ જેટલું અહીંના મંદિર અને જ્યોતિર્લિંગ માટે પ્રસિદ્ધ છે, તેટલું જ પ્રસિદ્ધ છે ભવ્ય કદ ધરાવતી એક શિવ પ્રતિમા માટે. લગભગ 125 ફૂટ ઊંચી અને 24 ફૂટ પહોળી શિવ પ્રતિમા ભક્તોને જાણે સાક્ષાત શિવ દર્શનની અનુભૂતિ કરાવે છે અને તેના દર્શન બાદ જ ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે. મંદિરના ગર્ભગૃહમાં અત્યંત સુંદર શિવલિંગ આવેલું છે. ભક્તો આસ્થા સાથે આ શિવલિંગના દર્શન કરે છે અને સાથે જ મહાદેવને નાગ નાગણીની પ્રતિકૃતિઓ અર્પણ કરે છે. મિત્રો, લોકવાયકાઓ અને દંતકથા અનુસાર દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતી આ પાવન ધરા પર નાગ નાગણીના રૂપે પ્રગટ થયા હતા અને પછી એ જ રૂપમાં તેમણે અહીંયા રહેવાનું તેમના ભક્તોને વચન આપ્યું હતું અને એટલા માટે જ મહાદેવના જે કોઈ ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે તે અહીંયા નાગની પ્રતિકૃતિ શિવલિંગ પર અર્પણ કરે છે. શ્રાવણ મહિનામાં સમય મળે તો દ્વાદશ જ્યોતિર્લિંગમાં 8મું સ્થાન ધરાવતા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાનું ચૂકતા નહીં. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.